ભારતના ઇતિહાસમાં એવા કેટલાય નામો છે જે ખાલી પાત્રો નથી પણ એક આખી દંતકથા છે. તો ચાલો આજે આપણે આવા જ એક મહાન વીર દાદા જશરાજની શૌર્યગાથામાં ઊંડા ઉતરીએ. જરા વિચારો, લગ્નનો મંડપ સજ્યો છે, મંગળ ફેરા ફરી રહ્યા છે અને એક રાજા પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છે. પણ બરાબર એ જ ઘડીએ સરહદ પર દુશ્મનો ત્રાટકે છે. હવે રાજા શું પસંદ કરે? પોતાનું અંગત સુખ કે પછી પોતાની પ્રજાનું રક્ષણ? બસ આ જ એ સવાલ હતો જેનો સામનો મહારાણા જશરાજે કર્યો હતો. જશરાજ કોઈ સામાન્ય રાજકુમાર નહોતા. એ તો સૂર્યવંશી લોઅર રાણા વંશના હતા, જે પોતાને ખુદ સૂર્યદેવના વંશજ માનતા હતા. અને આ માત્ર એક નામ નહોતું, આ તો એક વારસો હતો, એક જવાબદારી હતી, સદીઓથી ભારતની રક્ષા કરવાની જવાબદારી. અને આ કોઈ નાનું મોટું રજવાડું નહોતું હો. રઘુવંશી રાણાઓનું સામ્રાજ્ય છેક મધ્ય એશિયાથી લઈને ચીન સુધી ફેલાયેલું હતું. એમ સમજો કે સદીઓ સુધી એમણે ભારત માટે એક એવી મજબૂત દિવાલ બનાવી રાખી હતી કે કોઈ બહારનો આક્રમણખોર દેશમાં ઘૂસવાની હિંમત પણ નહોતો કરી શકતો. અને જુઓ, આ વાત ખાલી આપણે જ નથી કહેતા. એક અંગ્રેજ લેખક કર્નલ ટોડ, એમણે પણ પોતાના લખાણોમાં સ્વીકાર્યું છે કે આ વંશ ભારતના સૌથી પ્રાચીન અને શૂરવીર ક્ષત્રિયોમાંનો એક છે. આ વાત એમના ઐતિહાસિક મહત્વ પર મહોર મારે છે. આ રાજવંશનો ઇતિહાસ કેટલો જૂનો છે એનો અંદાજો લગાવો. ખુદ ભગવાન રામચંદ્ર આ જ વંશની 63મી પેઢીએ થયા હતા. ઈસવીસન પૂર્વે સિકંદર હોય કે પછી 11મી સદીના તુર્કો અને હુણ, એમને હજારો વર્ષો સુધી સતત ભારતની રક્ષા કરી. તો ચાલો હવે આવીએ જશરાજના જીવન પર. એમનો રાજ્યાભિષેક કોઈ ખુશીનો પ્રસંગ નહોતો. એ તો એક મજબૂરી હતી, એક દુઃખદ જરૂરિયાત હતી. થયું એવું કે ઘટનાઓ બહુ ઝડપથી બની. પહેલાં તો એમના પિતા મહારાણા વસુપાળ યુદ્ધમાં શહીદ થયા. એ પછી એમના મોટા ભાઈ અને રાજગાદીના હકદાર વત્સરાજ એક ભયંકર યુદ્ધમાં એટલા ઘવાયા કે શાસન ન કરી શકે. આવા સંજોગોમાં તાજ એક કિશોરના માથે મૂકવામાં આવ્યો. ફક્ત 16 વર્ષ. વિચારો તો ખરા, 16 વર્ષની ઉંમરે એક આખા સામ્રાજ્યની અને એની કરોડો પ્રજાની સુરક્ષાની જવાબદારી એમના ખભા પર આવી ગઈ. પણ જશરાજે પોતાની ઉંમરને ક્યારેય પોતાની નબળાઈ બનવા ન દીધી. ઉલટાનું, એમણે એવા પરાક્રમ કર્યા કે લોકો આજે પણ એને દંતકથાઓમાં યાદ કરે છે. એમણે કોને કોને હરાવ્યા એ લિસ્ટ તો જુઓ. મહમૂદ ગઝનવી જેવા ક્રૂર આક્રમણકારીને 1 નહીં 2 નહીં 3 વાર હરાવ્યો. કાબુલના શાહને મોતને ઘાટ ઉતાર્યો. અને દંતકથાઓ તો ત્યાં સુધી કહે છે કે માત્ર 18 વર્ષની ઉંમરે એમણે ચંગેઝ ખાન જેવા ભયાનક શાસકને ભાલાના એક જ પ્રહારથી મારી નાખ્યો હતો. એમની હિંમત તો જુઓ. જ્યારે એક દુશ્મન સેનાપતિએ એમના માથા પર ઇનામ રાખ્યું, ત્યારે તેઓ પોતે વેશપલટો કરીને એની સભામાં પહોંચી ગયા અને એનું જ માથું કાપી લાવ્યા. અને હવે વાર્તાના એ પડાવ પર આવીએ છીએ જે સૌથી નિર્ણાયક છે. એ દિવસ જે ખુશી માટે હતો પણ ઇતિહાસમાં બલિદાન માટે નોંધાઈ ગયો. તારીખ હતી 22 જાન્યુઆરી 1658 અને હિન્દુ પંચાંગ મુજબ વસંત પંચમીનો એ પવિત્ર દિવસ હતો. મહારાણા જશરાજના લગ્ન રાજકુમારી સૂર્યા કૌર સાથે થઈ રહ્યા હતા. આખું રાજ્ય જાણે આનંદના સાગરમાં ડૂબેલું હતું. પણ એમને ક્યાં ખબર હતી કે સરહદ પર કોઈક બીજી જ તૈયારી ચાલી રહી હતી. શમસુદ્દીન નામનો એક શાસક પોતાની સેના લઈને રાજ્ય પર હુમલો કરવા આવી રહ્યો હતો. જશરાજના એક વફાદાર સેનાપતિ હતા સિંધુ શર્મા. એમણે વિચાર્યો કે રાજાના લગ્નમાં ભંગ ન પડવો જોઈએ, એટલે એ ચૂપચાપ પોતાની સેના લઈને દુશ્મનને રોકવા નીકળી પડ્યા. એમણે દુશ્મનોને ભગાડ્યા પણ ખરા, પણ પાછા ફરતી વખતે કોઈકે છુપાઈને એમના પર ઘાતકી હુમલો કર્યો. પણ એમના ઘોડાની વફાદારી તો જુઓ. મળતા પણ એ પોતાના સ્વામીને લગ્ન મંડપ સુધી લઈ આવ્યો અને રાજા જશરાજના પગમાં પડીને પ્રાણ છોડી દીધા. આ દ્રશ્ય જોઈને જશરાજનું લોહી ઉકળી ગયું. એમણે તરત જ યુદ્ધમાં જવાનો નિર્ણય કર્યો. એમની વિધવા બહેન હરકૌરે બહુ સમજાવ્યા, વંશનું તો વિચારો. પણ જશરાજ માટે કર્તવ્યથી મોટું કંઈ ન હતું. પ્રજા પહેલાં, પછી બીજું બધું. અને પછી જે થયું એ ઇતિહાસ બની ગયું. એક એવા બલિદાન અને શૌર્યની ગાથા જે ક્યારેય નહીં ભૂલાય. એક ક્ષણ જાણે સમયમાં થંભી ગઈ. મહારાણા જશરાજે લગ્નની વરમાળા હાથમાં લીધી અને કન્યા પર નાખી દીધી. પ્રેમ પર કર્તવ્ય ભારે પડ્યો. એ પોતાના પ્રિય ઘોડા લાલુ પર સવાર થયા અને સીધા રણભૂમિ તરફ દોટ મૂકી. યુદ્ધમાં એમણે દુશ્મનોના છક્કા છોડાવી દીધા.
પણ જ્યારે જીતની ઉજવણી થઈ રહી હતી ત્યારે જ દગો થયો. કોઈક દુશ્મન સૈનિકના વેશમાં આવ્યો અને પાછળથી વાર કરીને તેમનું મસ્તક ધડથી અલગ કરી દીધું. પણ કહાની અહીંયા નથી અટકતી. ચમત્કાર તો હવે થવાનો હતો. કહેવાય છે કે મસ્તક કપાયા પછી પણ એમનું ધડ અલૌકિક શક્તિથી લડતું રહ્યું, હાથમાં તલવાર લઈને. જ્યાં સુધી એક દુશ્મનને ખતમ ન કરી દીધો ત્યાં સુધી એ ધડ શાંત ન થયું. આ હતું માતૃભૂમિ માટેનું સર્વોચ્ચ બલિદાન. આ ઘટનાને આજે લગભગ 1000 વર્ષ થઈ ગયા, પણ વીર દાદા જશરાજ આજે પણ લોકોના દિલમાં જીવે છે. કેવી રીતે? એમની પરંપરાઓ દ્વારા. આજે પણ લોહાણા સમાજમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે એમના બલિદાનને યાદ કરવામાં આવે છે. વરરાજા આજે સફેદ અને ગુલાબી કાપડ પહેરે છે, દંપતીના આસન નીચે જે સાંભેલું રખાય છે અને નવદંપતીને વરઘોડિયા કહીને બોલાવવામાં આવે છે. આ બધું એમના વફાદાર